જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જીવને કે શાંતિ નથી. આ ડોહીએ તો ઉપાડા લીધા છે. હું છે શાંતિ હતી વાલા મોય, શાંતિ હતી. તું આવા પછી શાંતિ વઈ ગઈ મારી હાવ. તો વઈ જાવ, શાંતિ આવી જાતી હોય તો કોઈ ધણી ન થાય એમ વઈ જાવ. તારા એકે કામમાં ધડો છે અપાગણી નો, રાંધવામાં ધડો નો, પોતા કરવામાં ધડો, એકે કામમાં ધડો. તારા મોઢામાં દંગ ધડો નથી. આ તો ભટકાઈ ગઈ છો. બા હવે તમારી જીભડીને તમે ડાબલીમાં રાખો ને તો બહુ સારી વાત છે. મે બહુ સહન કર્યો, અમારી લિમિટ પૂરી થઈ ગઈ છે. તે હું કર લે? મારો ટાટિયો ઉખેડ લે, મારો મૂંડો ઉખેડ લે, મારો હાથ મળી નાખી. વાલા મોય પગ પૂજા વૈસલો માણા કરાવ્યું તું એની તને આ ઘરમાં દેવરાવી. અને પગ પૂજ મારા છોકરાના કે હું એને ફોન લાવું છું એટલે માની જાય છે. નકર તને તો કાલ કાઢી મૂકે, વેતીની કરી નાખે. એ તારો કોઈ ધણી થાય એમ છે? આ ડોહીએ તો ઉપાડા લીધા છે. મને એમ થાય કે આજે બંધ થાય, કાલે બંધ થાય, પણ દિવસે દિવસે જીભડો વધતો જાય છે. અને નક્કી મારે કરી બતાવવું જોહે. એ હા કરી બતાવજે. ખાલી બડબડ થાય, કાઈ નો થાય. હું કૂતરું ભહી કઈડે નહીં ને તારાથી થાય કર લેજે. મારો ટાટિયો ઉખેડ લે જાજા. એ હું કઈડીને બતાવીશ તને ડોહી. હો ગૌ માતા પાણી પો. રાજભાઈ કાજલ તું છે ને રાજુભાઈ નો કે મને, રાજેશ કે, રાજેન્દ્ર કે, રાજીઓ કે, રાજુજી કે, પણ ભાઈ કેસ તો મને નથી મજા આવતી. તો રાજુજી કેવું લાગશે? રાજુજી સારું લાગે હો. બાકી તું રાજુજી બોલસ ને તો મને મોઢામાં પાણી આવવા માંડે. બીજી એક ગાય હતી ને તમારે? બીજી ગાય છે ને ચરવા મોકલી છે અને આને પગમાં થોડુંક લાગી ગયું છે તો આને અહીંયા ને ચરાવવાની છે. તે તમાર બા કે ગામત્રે ગયા હતા ને? હા, ઈ ગામત્રે ગયા છે, પાછા નથી આવ્યા. કેમ કે મારા મામી છે ને મેડી ઉપરથી પડી ગયા છે ને તો એને પગમાં આવ્યો છે પાટો. તે મારા મામાએ એમ કીધું કે બેન તું હમણાં અહીંયા રોકા. તો 2 મહિના થયા મારા મામીની ચાકરી કરે છે. આ તો મને એમ થયું ખાલી પૂછી લો વાવા. બાકી કાજલ તો આ કપડામાં મસ્તીની લાગે છે, અપ ટુ ડેટ ચાલે છે. બીજું ઈ કે મે છોટું કર નાખ્યું ને? છોટો કાલ હાંજે જ. અરે માણાનું ભેગું નથી થાતું અને આનું ભેગું થઈ ગયેલું છોટું કરી નાખ્યું. વાંધો હું પડ્યો? મારી હા હું ઉપાડા તો જોયે ને એના મનમાં તો કાઈ ની કાઈ સમજે છે લે. બાકી માર ઘરવાળો હોજો તો બિચારો એમાં કઈ વાંધો નતો, પણ આ ડોહીએ ઉપાડો લીધો તો મેં કીધું કરી નાખું છોટું. અને તને કરીને બતાવું કે કાઢલીને કેટલા હાથ પકડવા વાળા છે આ દુનિયામાં. અને તમને કહું છું કોઈ હારો મુરતિયો હોય, પૈસા ટકે હારો હોય, એકાદી ફોરવ્હીલ હોય તો મારે બીજું એને લગન કરવાની ગણતરી છે. બીજી વાર પાછા લગન કરવા? હા, મારી હાહુની સામે ડોહીને કરી બતાવવાની વાત છે ને, એને એની ભાષામાં જવાબ દેવો છે. એટલે અત્યારે તું ક્યાં રહેશ? હા હું ભેગી છોટું કરી નાખ્યું અને હા હું ભેગી રહેશ. કેમ કે એને જવાબ દેવાનો છે. તો ક્યારે લઈને આવું મૂર્તિઓ? જો મારે છેલ્લા 3 દીમાં થઈ જાય ને તો ચોથો દી નથી કરવો, અને હાંજે થઈ જતું હોય ને તો સવારે નથી કરવી. તો હાંજે લઈ આવું? હા હા કાઈ વાંધો નહીં. તો હાંજે આવો ને તો દૂધ લેતા આવજો 5 લીટર. 5 લીટર હું છલો છલ ભરીને આવું. સારું તો જય શ્રી કૃષ્ણ. ભલે. મૂર્તિઓની જરૂર છે. આ મૂર્તિઓ જ છે, લગન તો થયા નથી. એક કામ કરું, હાંજે મારું જ માગું લઈને જાવ. બહુ ગરમી થાય છે મારું બેટું. આ ક્યારે આવશે ભાઈબંધો? ટાઈમે કોઈ દી નો આવે. એ કે માણસોને જાણે એમ બગીચે બાપના હોય એમ રાખી દે. કાજલ, હું બોલો? હાય. હાય. વાહ ભાઈ વાહ. આજ તો આ રસ્તેથી નીકળી કાજલ તું? મારે આગળ થોડું કામ હતું ને એટલે. પણ તું મને તુકારો દેશ, કાજલ કેસ, ઈ તો ખબર છે ને તારી ભાભી થાવ છું. મને બધી ખબર છે કે તું મારી ભાભી થાસ, પણ હું તને ભાભી નથી કહેવાનું, હું તો તને કાજલ જ કહીશ. કેમ?
બસ અત્યારનો હું ભણેલ ગણેલ છોકરો હો તો હું તને કઈ થોડી કઈ ભાભી કહું, હું તો કાજલ જ કહીશ. ઠીક સારું થઈ તે વાવણ હાઈબ્રા કે છોકરી જોવા ગયા તા ગયા તા 2-3 ઠેકાણે. હું થી નો મેળ પડ્યો નથી ગમતી, નથી તારી જેવી હે નહીં ને એટલે. મારા જેવી જોઈશ તારે હા લે હવે ઈ તો હું જોયો મારી ઝેરોક્સ કોપી મળે સમજી લે કે ડુપ્લિકેટ હોય ઓરિજિનલ તો હું આવી ગયા ગામમાં હા ઓરિજિનલ હતી એને બીજા એને લગ્ન થઈ ગયા, અમારો વારોય નો આવ્યો. મેં તો છૂટું કરી નાખ્યું ને છૂટો કરી નાખ્યું કાલ હાંજે ન્યા કણેથી તો ઓલી વીજળીના છોકરા હારેથી છૂટો કરી નાખ્યું. કેમ શું વાંધો પડ્યો? વીજળીને તમે બધા ઓળખો છો ને ગામમાં હા કેવી છે માથા ભાઈરે છે એમ ડોસકી. અરે ડોસ્કીના તો ઉપાડા છે બાપા આવા તો હાથ દુશ્મનની ડોહી હોય ને એને આના જેવા ઉપાડા નહીં હોય કે હે તોય કેવો ત્રાસ દે હાલતા ચાલતા રોક ટોક મારી હાથ પેઢી સુધી મને સંભળાવે લે એવું કોઈ સંભળાય જમાનામાં સંભળાય જ નહીં ને, છૂટું જ કરી નાખાય. ક્યાં છોકરાઓના કઈ કાર્ડ પડ્યા છે? ઈ તો વાત છે એટલે મેં કીધું ડોસ્કીને કે તારા છોકરામાં કાંઈ વાંધો નથી પણ તને બહુ પાવર છે ને હલકાઈ છૂટું જા નીકળ તને ખબર પડે તારા છોકરાને કોઈ નહીં જડે બાકી મને ધણીની ક્યાં તાણ છે જો એટલા જડી જા હે હા ખોટી વાત છે તે પછી હું વિચાર્યું વિચાર્યું હવે કોઈ હારો મૂર્તિ તારા ધ્યાનમાં હોય તો તું મને કહેજે કેવો મુહૂર્ત જે તારે જોઈશે ઈ તું મને કે હાલ. પૈસે ટકે હારો હોય એકાદી ફોર વ્હીલ હોય અને મૂર્તિઓ દેખાવમાં હારો હોય બીજું જોઈ હું આપણે હા એવું તો છે ધ્યાનમાં હો મારે. છે હા સાચું સાચું કા આઈને આવી જાજે માર હાહુન ઘરે મૂર્તિયાને લઈને તાર હાવું ના કરે એમાં એવું છે ડોસ્કીને એની ભાષામાં જવાબ દેવો છે હવે મારે ઠેક કાઈ વાંધો નહીં તો હું હાંજે આવું છું બરોબર. હારું હાલો મારે મોડું થાય છે મારે હજી આગળ કામ છે રંભામાનું હો એ આ વાંધો નહીં. કાજલ ને મૂર્તિઓ પૈસા ટકે 4 વ્હીલ વાળો જોઈશે તો એવો તો મારી ધ્યાનમાં છે જ. હું જ છું જોવો ને મારી પાસે 4 વ્હીલ છે પૈસા છે બધું છે એટલે હાંજે જઈને આયલા જે આપણે કાડલીના ઘરે મસ્તીના તૈયાર બિયાર થઈને ગાડી બાડી લઈ જઈને કા કાજુડી આયા મને એવું લાગે છે કે આ ગામમાં હું તારી હું હગી થાવશું ની ભૂલી ગયો લાગે છે કા શું આગી થાસ? આ ગામમાં પૈણી ન આવી તો ભાભી થાવ કે ન થાવ તું પૈણીને હમણાં આવી છો, પેલા આપણે બે ભેગા ભણતા એટલું તો યાદ છે ને તને? ઈ વાત યાદ છે હો પાછી પૈણા પછી તમે ભૂલી જાવ. વાહ ભાઈ વાહ. ભૂલી જવાની વાત નથી પણ હવે થોડુંક માન સન્માન વધી જાય ને હમણાં લઈને ને કાલ હવે તારી બાયડી આવે તો મારે એમ કહેવાય કા વિપલા વ્યવસ્થિત બોલાવો જોહે ને હા ઈ તો બોલાવો જ પડે. એમ તો 4-5 જગ્યાએ મારી વાત ચાલે છે સમજ્યા, મારા બાપા વાત હલાવી છે પણ હજી ક્યાંય પાકું નથી થયું. કેમ પાકું નથી થાતું હું વાંધો છે અહીંયા અસલ મજાની 60 વીઘા વાડિયું છે પાકા ખોયડા છે એકનો એક દીકરો છે બીજું જોઈ હું એમાં મારા બાપા ગોતી આવે ને કા લંગડી ગોતી આવે છે કા બાડી ગોતી આવે છે એવી બધી આવે છે કાબર છીતરી અને આપણને મેળ નથી આવતો. અને અમુક થોડીક વાને ભીની આઈ છે ઈ તને ગમતી નહીં વે કા તને પાસે રૂપાળિયું બહુ ગમે ને એમાં જો કાજલ તારા જેવી હોય ને હા કાજલ મારી એને જિંદગી સુધરી જાય. 50 વીઘાના પાણીના નાકા વારવું ને 100 વીઘાના એકલો વારી દઉં. પણ તારા જેવી રૂપારી હોય અને સામે ઊભી હોય ને પાટ લઈને વાડીએ આવે આહાહા મારો તો આમ ભવ પાર થઈ જાય. પણ એમાં એવું છે ઈ બધું આવતા જન્મે વિચારજે આ કાજલના તો લગ્ન થઈ ગયા અને હવે એની ઝેરોક્સ કોપી ગોતીએ કદાચ મળી જાય તો તારા નસીબમાં જો કરતા હોય નો મળે તારા જેવી નો મળે. ભગવાને આમ જો એવી નિરાતે તને ઘડી છે ને એની વાત મેલી દે પણ અમારા ભાઈક નબળા ને નો મેળ પડ્યો અમારો. હવે નસીબની વાત છે તું તારા નસીબને રોવસ અને હું મારા નસીબને રોઉં છું તું કેમ તારા નસીબને રોસ? તને શું વાંધો પડ્યો? અરે મને વાંધો છે ને એવું તો દુનિયામાં કોઈ નહીં હોય કા કઈ ડખો થાય છે ઘરમાં? આ ડખા તો બહુ થાય છે બસ કાલ સાંજે કર નાખું છૂટું લે છૂટા છેડા લઈ લીધા? ઓ ઊભા ઊભ બીજી વાત જ નહીં સાચું કે હાસું ખા તો મારા હમ ખાવ તો જ તું માનીશ હું તો જ માનું ને મને કેમ ખબર પડે કે તારું છૂટું થઈ ગયું છે? એ તારા હમ ને તારી વાડીના હમ બસ આહા કાજલ તે મારા દિલની વાત કર જાજુ નો મરાય નકમ કે હૃદય બેહી જાય. જો કાજલ છૂટું થઈ ગયું તારું હા
તો એક કામ કરી દે, આપણી એને ઠપકારી દે. મારા બાપાને ફોન કરીને કહી દઉં કે બાપા જ્યાં વાત હલાવી ત્યાં વાત બેહાડી લીધો, મેં હારી વાત ઉપાડી લીધી છે, બરાબર. અને આમ જો પાછા 100 વીઘા તો મારે જમીન છે, કાંઈ ઘટે નહીં તારે. ઘરે લુગડાઈ ન ધોવા પડે, લુગડા ધોવાનું મશીન છે, રોટલી કરવાનું મશીન છે, ઠામડા ધોવાનું મશીન છે, બધાય મશીન છે મારી પાસે. હા, તને મજા જ આવશે. આટલું બધું વસાવી લીધું? ઘણું બધું. તો ખાલી ભાત જ રાંધવાનું ને? હા, રોટલા તો ઘડવા પડે ને. કાઈ વાંધો નહીં. તે કામ કરે જ હાંજે માર ઘરે આવી જા, આપણે કરી નાખી કંકુના. ઘરે આવી જાવ. હાંજે માર હાહુન કરે. હા, તાર હાઉન ઘરે. ન્યા આવજે, ડોહીન કરી બતાવું. એવું છે? કાંઈ વાંધો ને. પછી ડોસી છે ને હું છો, બરાબર. તી હાંજે આજે 7 વાગે પૂગી જાજે તું, તારે હું ઘરે જ હોય. 7 વાગે પોગી જાવ ને, કાંઈ વાંધો નહીં. હારું હાલ તે હવે હું જાઉં, મને બહુ તડકોય લાગે છે અને હું તો છે ને ઓલા મજૂરિયા છે એમાં બેને રજા દેવાની છે, હરખા કામ નથી કરતા એટલે આ બાજુ આવી. એવું છે? વાંધો નહીં, તું તારે દઈ આવે ને રજા. બે મજૂરિયા હારા હોય તો ધ્યાનમાં રાખજે. હવે ડોસીની વાડીની ચિંતા મેલ, અને હવે આપણી વાડીની ચિંતા તારે કરવાની. હો, હારું તે હાલ હું જાઉં હો. તું જલ્દી જા, તું જાજી વાર અહીં નો ઊભી રે. આહાહા, મારા ભાઈ ખુઈલા, ભલે મોડા ખુઈલા પણ આમ વગર હાબુએ એકદમ ઉજળા ખુઈલા. આવી રેઠિયા ઢોર દેવી, તારા કરતા ઢોર હારા શરીર ટાણે આવીને ગમાણે ઊભા રહી જાય, પણ તને ઘરની ખબર નથી, વેતો જ નથી, માએ કાઈ શીખવાડ્યું જ નથી. બસ હવે મારી માં સુધી જવાની કઈ જરૂર નથી. આ વાકા બોલી ડોહી કોઈ દી સીધું નહીં બોલે, તો સીધું બોલે ન્યા જા. એ જાય ટાઈમ આવશે ને તો ન્યાય વાઈ જાય, કોઈ બતાવી તને ડોહી. એ કેદી જાય, જવાની હોય અગાઉ તારીખ લખાવી દેજે, એટલે ડીંગલ વાજા વાળાને તેડાઈ આવું અને તારી વાહે ડીંગલ વાજા વગડાવું. એ ખર્ચો કરવાની તારે જરૂર નથી, હજી મારા મા બાપ છે ને જીવે છે, મરી નથી ગયા. મારે તો ધામે ધૂમે ગાતે વાતે તને મોકલવી, જેમ લઈ આવી તી ધૂમ મચાવી તી ને એમ ધૂમ ધડાકા ને પડાકા કરવા, પણ અહીંથી જા તો. હાય આવીને તે મને નથી ખબર તો આટલા ધડાકા ને પડાકા કરીશ, ન કરું ભૂલથી આ ઘરમાં આવવાનું નો વિચાર જ. એ નોતી ટેવ, મને નોતી બોલવાની ટેવ જ નોતી, પણ તે ભડાકા કરાવ્યા વાલા મુઈ. તારી યારે લપ કરીશ ને ડોહી તો હું અડધી ગાંડી થઈ જઈશ, એટલે મારે ધડ નથી કરવી. એ કાઈક થા, કા માણાના પેટની થાન કા ગાંડી થા, માણાના પેટની થા તો ઘરમાં ટકી જાય, અને ગાંડી થાય તો ગાંડાના આશ્રમમાં મૂકી આવું. તું અહીં હું આવીને બેસી ગયો છો? તું શું લેવા આવ્યો છે ઈ મને કે ને. હું તો છોકરી જોવા આવ્યો છું. તો હું છોકરી જોવા આવ્યો છું, લગન કરવા. લગન મારે કરવાના છે, મારા માપની છે, તારા માપની નથી. તું એની બાપ જેવડો છો, તારા માપની થોડી છે, મારા માપની છે. ઓય, હું લેવા આવ્યો છું અહીં કણે? હું તો છોકરી જોવા આવ્યો છું. કા કાઢી લે તોય. તો તમે બે કેમ બાજુ હો? હું છોકરી જોવા આવ્યો છું. હું છોકરી જોવા આવ્યો છું. તમારા મોઢા તો જોવો ગુંડા જેવા છે, અને ગુંડા હીરે હિરોઈન ભળે, આ હીરા હીરે ચાલે. તું તો હે ને સોલે પિક્ચર નો ગબ્બર સિંહ લાગસ. અમે ધર્મેન્દ્ર લાગે છે, ધર્મેન્દ્ર તુંય નથી લાગતો, હું લાગુ છું. સાના મુના બેહો ને અને ક્યાંક રાહત કામે સડી જાવ. એ દૂધની થેલી જેવા મોઢા કરતા શું છે? બોલવામાં માપ રાખ. કાટલી તો મારી છે, કાટલી મારી. એ નીકળ હવે. થઈ જા. ભાંગી નાખે છે ખર. કેના પેટના છો? હું આ કાઈ અનાથ આશ્રમ છે હે? ના ગૌશાળાનો ડેલો છે? આ મારા ઘરે આવી હેના ફજેતા કરો. બાતું હોય તો બહાર આ જઈને બાધોન કપાઈ મરો. નીકળો અહીંથી. કોણે બોલાવ્યા છે? હું આવ્યો છું આ બે હાવ ખોટા આવ્યા છે. આયા હું તમારા બાપના ડાયટા આયા ના ને તમને બોલાવ્યા છે. કોણે બોલાવ્યા છે આને? કાટલી જા ઉઠી. કેમ આને તે બોલાવ્યા છે? એમાં એવું છે ને બા, તણી છે ને મુરતિયા
છે ને ફરિયામાં જ કૂવો છે. આખા ગામની બાયું બેડા લઈને પાણી ભરવા જાય, મારા ઘરમાં બેહી જાય ને તો પાણી ભરવા નહીં જવું પડે. એ હું મુરતિયો થઈને આવ્યો છો, કાઈ તારો કાજલનો ભાઈ થઈને નથી આવ્યો હો. અને આમ જો કાજલી, મારી પાસે 4 વ્હીલ છે, 3 લાખની 4 વ્હીલ. તને રાજપાટ કરાવીશ, કાયમ નાસ્તા કરવા, ખવડાવવા, મૂવી જોવા, બધે લઈ જઈ, શોપિંગ કરવા, કાઈ ઘટશે નહીં. અને આમ જો હું મુરતિયો થઈને જ આવ્યો છું, બરાબર. તારા હાટું થઈને મેં બીજા માંગા ના પાડી દીધા છે. પાછા 60 વીઘા તો જમીન છે મારી પાસે, અને 100 વીઘા હજી લેવી છે. વાલા મુઈ આવા કારા કામ કરવા ગામમાં ગઈતી કે તારા હાટુ ધણી ગોતવા ગઈતી સતે ધણીએ તે તો મારો ભાવ બગાડ્યો, મારા કુળની આબરૂને તે ઉઘાડી કરી. તને આવા ધંધા ક્યાંથી હુઈ જા, મરી જા તું. આ ડોહી તું જ મારી હારે રોજ બાજી ને કેસ કાતો, તને કોઈ હંગરે એમ નથી. આ તો હું તને ઘરમાં લઈ આવી, તારામાં તો આ વાંધો છે, તારામાં તો ફલાણો વાંધો છે. ત્યાં બધા બિચારા આવી ગયા, લાઈનમાં ઊભા રહી ગયા. મારા હાટુ આમ જો લાઈન લાગેલી છે તે જોયું? કાઢલી કિસારો કરે ને તો ગમે એની લગન કરવા તૈયાર થઈ જાય. અરે તને મગજમાં ન બેઠું હોય ને તો હજી તને ચોખવટ કરી દઉં. ના ના, તું મને હું કહેતી હતી કે તારો કોઈ ધણી ન થાય. આ તો હંધાઈને મેં હજી રૂબરૂ જઈને કીધું. બાકી ફેસબુકમાં ને ઇન્સ્ટામાં સોશિયલ મીડિયામાં ફોટો નાખીને ડિટેલ નાખી હોય ને તો એ ભીડાઈ ન હમાય. પણ આ તો ખાલી ડેમો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.